નમસ્કાર મિત્રો, આજની સ્ટોરી વિડીયો સાથે જોડાવા બદલ તમારો આભાર. મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો આગળ તમને જણાવીએ કે એક ભાઈ બહેનની વાત છે. બંને ઉંમરમાં નાના હતા. ભાઈ હતો 5 વર્ષનો અને બહેન હતી 8 વર્ષની. એક દિવસની આ વાત છે. બંને ઘરમાં બહાર રમતા હતા. શિયાળાનો સમય હતો એટલે સોનેરી તડકાનો તાપ કેટલો વહાલો લાગે એ બધાને લોકોને સમજી શકે. ઘરને ફળિયામાં રમતા રમતા બંનેની ઈચ્છા થઈ કે લાવો આંગણામાં આંટો મારી આવીએ. તે જ સોસાયટીમાં રહેતા હતા. તે સોસાયટીની બહાર નીકળી કે તરત જ મેઇન રોડ ચાલુ થઈ જતો. બંને ભાઈ બહેન ફરવા નીકળ્યા. શેરીની બહાર ગયા ને તરત જ બહાર નીકળ્યા. નાનો ભાઈ તો પોતાની મસ્તીમાં આગળ ચાલ્યો જતો હતો. પછી પાછળ ધ્યાન રાખતી બહેન પણ આવતી હતી. થોડા સમય પછી ભાઈ પાછળ ફરીને જોયું લેતો કે બહેન આવે છે કે નહીં. એવામાં મેઇન રોડ ઉપર એક રમકડાની દુકાન હતી. ત્યાંથી ભાઈ તો પસાર થઈ ગયો. પછી થોડા સમય પછી પાછળ ફરીને જોયું તો બહેન તે રમકડાની દુકાન બાજુ જોઈને ઊભી રહી ગઈ હતી. એટલે ભાઈ તરત જ પોતાની બહેન પાસે જાય છે અને તેને પૂછે છે, તારે કાંઈ લેવું છે? કેમ અહીં ઊભી રહી? બહેને પણ રમકડાની દુકાન જે બહાર ઢીંગલી રાખી હતી તેની સામે આંગળી ચીંધીને જણાવ્યું કે તેને આ ઢીંગલી લેવાની ઈચ્છા છે. ભાઈ નાનો હતો, પરંતુ બહેનની ઈચ્છા હોય અને કોઈ ભાઈ પૂરી ન કરે એવું થોડી હોય. નાનો ભાઈ પણ એક જાણે વડીલ હાથ પકડે એ રીતે બહેનની આંગળી પકડી લીધી અને તે દુકાન બાજુ બંને ભાઈ બહેન જતા રહ્યા. 5 વર્ષનો ભાઈ, તેને હાઈટ તો બહુ ઊંચી ના હોય, દુકાનદારને કીધું, પેલી ઢીંગલી રાખી છે તે આપો. વેપારી પણ સવારમાં દુકાન ખોલીને હજુ બેઠો જ હતો. તે વેપારી દૂરથી જ્યારે ભાઈ બહેન આંગળી પકડીને આવતા હતા ત્યારથી તેને નિહાળી રહ્યો હતો. જાણે તેને સવાર સુધરી ગઈ હોય એ રીતે મનમાં ને મનમાં તે હસી રહ્યો હતો. ઢીંગલી તરત જ ભાઈના હાથમાં આપી એટલે નાના ભાઈએ બહેનને આપી. પછી વેપારી સમક્ષ જોઈને નાના ભાઈએ પૂછ્યું, આ ઢીંગલીનું શું છે? તે બંને ભાઈ બહેનને દૂરથી નિહાળીને તેને સવાર સુધરી ગઈ હતી. તે ઢીંગલીની કિંમત તો ઘણી હતી, અંદાજે 300 રૂપિયા જેટલી તો હશે જ. પરંતુ વેપારી પણ આનંદમાં હતો. તેણે થોડી નજર ઝુકાવી અને કહ્યું, બેટા, તમારી પાસે શું છે? નાના ભાઈએ ખિસ્સામાં હાથ નાખ્યો તો અંદર કોળી પડી હતી. ઘણી બધી હતી. બધી કાઢીને સહજ પગ ઊંચા કરીને કાઉન્ટર પર બધી કોળી રાખી દીધી. બધી કોળીને મુઠ્ઠીમાં આવે તેમ ન હતી, એટલે 3 વખત ખિસ્સામાં હાથ નાખીને થોડી એમ બધી કોળીને કાઢીને કાઉન્ટર ઉપર રાખી દીધી. વેપારી પણ હસ્યો અને ધ્યાનથી કોળીને જાણે હોય એ રીતે ગણવા લાગ્યો. એક પછી એક કોળી ગણતો ગયો. થોડા સમય થઈ ગયો એટલે નાના ભાઈએ કહ્યું, ખૂટશે? વેપારીએ સ્માઇલ કરીને તરત જ જવાબ આપ્યો, બેટા, આમાંથી તો વધશે. એમ કહીને લગભગ અડધી જેટલી કોળી રાખી દીધી અને અડધી કોળીને બાળકને પાછી આપી દીધી. નાના ભાઈના ચહેરા પર અજબ સ્માઇલ આવી ગઈ. પછી આપેલી કોળી ફરી પાછી ખિસ્સામાં નાખી અને ત્યાંથી બંને ભાઈ બહેન જતા રહ્યા. શેઠ હજુ પણ ભાઈ બહેનને જતા જોઈ રહ્યા હતા અને તેને મોઢા પર હજી પણ તે સ્મિત કાયમ હતું.
તેનો માણસ શેઠ પાસે આવ્યો અને વેપારીને કહ્યું, અરે શેઠ, તમે આ કિંમતી ઢીંગલી માત્ર થોડીના બદલામાં આપી દીધી. આમાં તો આપણે ખોટ કરી. વેપારીએ કહ્યું, ભાઈ, તારા અને મારા મનની વિચારીએ તો આ કોળી છે, પરંતુ તેના મને તો આ પણ જાણે સંપત્તિ છે, અને અત્યારે ભલે તેને ન સમજાય, પરંતુ જ્યારે પણ મોટા થશે ત્યારે એક સમય એવો આવશે જ્યારે તેને સમજાશે કે આપણે કોળીના બદલે ઢીંગલી લઈને આવ્યા હતા, અને ત્યારે એ મને યાદ કરીને કરશે અને વિચારશે કે દુનિયામાં સારા માણસ પણ હજી મોજૂદ છે. શેઠનો માણસ પણ શેઠની આ વાત સાંભળીને આનંદિત થઈ ગયો. જો તમને સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. પછી મળીશું એક નવા વિડીયો સાથે. નમસ્કાર મિત્રો.